નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ ગુજરાતી મીડિયમ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા આવેલા મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ ઉતારવા માટેની ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો। આજે વાલીઓ શાળા ખાતે પ્રથમ આચાર્ય અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે हिजाब उतारवाना विवाद बाबते रजूआत करवा माटे पहोंच्या हता, ज्यां जिल्ला शिक्षण अधिकारीए आ अंगेना सीसीटीवी फूटेज निहाळ्या बाद शाळाना परीक्षा स्थळ संचालकोनी तात्कालिक बदली करी हती। अंकलेश्वर जीआईडीसी में आवेल लायन्स गुजराती माध्यम शाला में बोर्डनी परीक्षा दरमियान मुस्लिम विद्यार्थीओना हिजाब कढावी नाखवामां आवता विवाद सर्जायो हतो। वालीओए परीक्षा खंड में हिजाब कढाववानी घटना बाबते जिला शिक्षण अधिकारी ने सीसीटीवी फूटेज साथे फरियाद आपता जिला शिक्षण अधिकारीए फरियाद बाबते चकासणी कर्या बाद शाळाना स्थळ संचालकोनी बदली करवा माटेनी तैयारीओ करी नाखी छे। राज्यभरमां हाल तो धोरण 10 અને 12 ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। તેવામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓના હિજાબ કઢાવી નાખવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે। અંકલેશ્વરમાં રહેતા નાવેદભાઈ મલિકે કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમની પુત્રી બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા ખંડમાં હાજર થઈ હતી, જ્યાં પરીક્ષા શરૂ થતા પહેલા 2 થી 3 ત્યાં ફરજ બજાવતા મહિલા સ્ટાફ તેમની પાસે આવ્યા હતા અને ત્યારબાદ તેમને હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે વાલીના જણાવ્યા મુજબ ચેકિંગ કરવામાં આવે તેમનાથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ ત્યારબાદ તેમને હિજાબ પરત આપવામાં ના આવ્યા હતા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓએ આચાર્યની ઓફિસમાંથી હિજાબ પરત લેવાની ફરજ પડી હતી। વધુમાં તેઓ ઉમેરે છે કે હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ છે અને મુસ્લિમ સમુદાયમાં હિજાબનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે। તેમની પુત્રીઓ તેનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ તે અરસામાં તેમના હિજાબ પરીક્ષા ખંડમાં કઢાવી નાખવામાં આવ્યા હતા, જેના પરથી ચોક્કસ રીતે એક સમુદાયને નિશાન બનાવી ઇરાદતન આ કૃત્ય કરાયું હોવાનો પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા। વધુમાં તેઓ ઉમેરે છે કે જ્યારે બોર્ડના નિયમો છે કે 80 થી 85% ચહેરો દેખાવો જોઈએ, તે આ હિજાબ પહેર્યા બાદ દેખાય છે અને બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરીને ન આવવા બાબતનો કોઈ પરિપત્ર પણ નથી। ત્યારે કયા પરિપત્ર અને કયા નિયમોને આધીન આ કાર્યવાહી કરાઈ તેવા તેમણે સવાલો ઉઠાવ્યા હતા। જોકે આ મામલે તેમણે પ્રથમ આચાર્ય અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ફરિયાદને ધ્યાને લઈ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજમાં નજરે પડતા 3 જેટલા શાળાના સ્થળ સંચાલકને બદલી કરવા માટેની તૈયારીઓ કરી છે। જોકે वालियों तेमना सस्पेंशननी मांग करी छे। अभी देखो यहाँ पे 10th की और 12th की एग्ज़ाम चल रही है, हम लोग लायंस स्कूल पे मौजूद है। कल यहाँ पे 10th का पेपर था, मैथमेटिक्स का गणित का पेपर था, जिसमें पेपर स्टार्ट होने से 2-5 मिनट पहले स्कूल का अभी जब हमने रजूआत करी तब कहना ऐसा है कि ऊपर से डीओ के ऑर्डर के हिसाब से जितने भी हिजाबी गर्ल्स थी जिन्होंने माथे के ऊपर ओढ़नी ओढ़ी हुई थी या स्कार्फ पहना हुआ था, उनके स्कार्फ आके सारे बच्चों के सामने उतरवाए। अभी हम लोग वीडियो देख के आ रहे हैं, पेन ड्राइव में वीडियो लिया है कि पूरी के पूरी क्लास के बच्चे वो स्टूडेंट को इस तरह देख रहे हैं जैसे उसने मालूम नहीं चोरी करी है या क्या काफिलों में पकड़े गए। पूरा के पूरा मॉरल डाउन कर दिया बच्चों का एग्ज़ाम स्टार्ट होने से पहले। बच्चों ने ढंग से एग्ज़ाम नहीं दिए, एक बच्चा नहीं है, 12, 15, 20 बच्चे हैं कम से कम लड़कियां जिनके साथ में ये हरकत हुई है। और ये कल का लायंस स्कूल का गुजराती सेक्शन का बनाव है। बच्चे ज़्यादातर अलग अलग स्कूल के थे, इंग्लिश सेक्शन वाले भी थे, इंग्लिश मीडियम से लायंस स्कूल के भी थे, बाकी स्कूल के भी बच्चे थे जिनका गुजराती सेक्शन लायंस स्कूल के अंदर कल नंबर था। मेरी खुद की बेटी 3 घंटे एग्ज़ाम देने के बाद में घर पे रोती हुई आई। एग्ज़ाम जैसी उसने एक्सपेक्ट करी थी उस तरह की नहीं गई, उसका भी हंगम था। पूरी क्लास के सामने उसको जिस तरह से मैं अभी वीडियो लेके आया हूँ, देख के आया हूँ कि पूरी के पूरी क्लास वो प्रिंसिपल मैडम उससे आके निकालने का बोल रही है, उसने निकाल के दिया। पूरी के पूरी क्लास उसको
चारों तरफ से इस तरह से देख रही है जैसे उसने पता नहीं कौन सी चोरी में पकड़ी गई है। कोहिनूर हीरा चोरी करके यहाँ पे लेके बैठी है। आपने क्या रजूआत की और आगे रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी। प्रिंसिपल का अपनी अभी मुँह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए। ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है, बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फ़ोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है, बराबर है। तो ये एग्ज़ाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे। आगे की कार्यवाही आपकी आगे की कार्यवाही अभी जो है डीओ के अंदर हम रजूआत करेंगे। कल जो एग्ज़ाम है उसको पर्सनली हम डीओ से परमिशन लेके आएंगे, लीगली भी ज़रूरत पड़ेगी तो इलीगली भी। मैं मतलब मीडिया के सामने बात बोल रहा हूँ। हम लोग कल खुद पर्सनली एग्ज़ाम को सुपरवाइज करेंगे, क्लास के बाहर खड़े रह के होगा तो अगर वहाँ तक की परमिशन मिली तो, या એટલીસ્ટ ક્લાસ તક બચ્ચો કો છોડ કે આएंगे। તો આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે વાલીની ફરિયાદ અમારા ધ્યાને આવી છે। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હિજાબ ઉતારવા માટેની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ બોર્ડના પેપરમાં કોઈ પણ એવો પરિપત્ર નથી કે હિજાબ પહેરીને પરીક્ષા ન આપી શકાય। ત્યારે આ કૃત્ય અયોગ્ય જણાતા તાત્કાલિક શાળાના સ્થળ સંચાલકોની બદલી માટેની કવાયત આરંભી દેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરાયું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન રાઓલે જણાવ્યું હતું। અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી। આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થિનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં। ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે। એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અંકલેશ્વરના હાઈવે ઉપર નોગામા નજીક હોટલ ચૌધરી પેલેસના કમ્પાઉન્ડમાં આઈસર ટ્રક્સમાં ચિપ્સના ડબ્બાની આડમાં વિદેશી દારૂ લઈને જતા બે લોકોને એલસીબી પોલીસે ઝડપી લઈ 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાલ તો ધૂળેટીનો તહેવાર હોવાના કારણે બુટલેગરોએ અવનવા તરીકાથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આવી જ રીતે નામાંકિત ચિપ્સ કંપનીના ખોખાઓ પાછળ દારૂ સંતાડીને લઈ જતા ટ્રક ચાલકને એટલે કે આઈસર ટેમ્પો ચાલકને પોલીસે ઝડપી લીધા હતા। બનાવની મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા તથા તેમના સ્ટાફને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના હાઈવે નંબર 48 ઉપર આવેલી નવગામા પાસેની ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં ટાટા કંપનીની મિની ટ્રક ઉભેલી છે અને તેમાં દારૂ હોવાનું પોલીસને બાતમી મળી હતી। આથી પોલીસે ઉપરોક્ત ટ્રકમાં જઈને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે 5616 દારૂની બોટલ કે જેની કિંમત 8,06,400 રૂપિયા છે તથા ટાટા કંપનીની ટ્રક કિંમત 7 લાખ રૂપિયા તથા મોબાઈલ અને તેની પાછળ ભરેલા ચિપ્સના બોક્સ નંગ 70 કિંમત 1,40,000 રૂપિયા મળી કુલ 16,57,000 રૂપિયાના મુદ્દા માલ સાથે પ્રદીપ ઉર્ફે ખુશીરામ જાટ રહેવાસી મર્દના ખુદ તાલુકા બેરી જિલ્લો હરિયાણા તેમજ જીતેન્દ્ર કંવરસિંહ જાતે કૌશિક રહેવાસી મર્દના ખુદ તાલુકો બેરી જિલ્લો હરિયાણાને પોલીસે અટક કરી હતી। જ્યારે આ દારૂ મોકલનાર આલા રહેવાસી બહાદુરગઢ હરિયાણા તેમજ બાબા કે જેનું નામ સામ જાણેલ મળેલ નથી। પોલીસે તપાસ કરતા ઉપરોક્ત આરોપીઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એનકેન પ્રકારે દારૂ ઘુસાડવા માટે તેઓ દ્વારા ટ્રકને ડુપ્લિકેટ નંબર લગાવી ટ્રકમાં બિલ્ટીના મુજબનો જથ્થો નહીં હોવા છતાં રાજમાર્ગ ઉપર લઈ ગયા હતા। એટલું જ નહીં પણ ઉપરોક્ત ચિપ્સના બોક્સ નંગ 70 ભરી તેની આડમાં દારૂની પેટીઓ મૂકી બિલ્ટરી બનાવી દિલ્હીથી બહાદુરગંજ હરિયાણા ગયેલા ત્યાંથી કોટપુતળી હાઈવે ઉપર થઈ રાજસ્થાન જયપુર ભીલવાડા ચિત્તોડગઢ થઈ ગુજરાત મોડાસા ગોધરા વડોદરા થઈ ભરૂચ અંકલેશ્વર થઈ સુરત જવા હતા। આ દરમિયાન જ પોલીસે પાકી બાતમીના આધારે નવગામા નજીક હાઈવે ઉપર ચૌધરી પેલેસ હોટલ પાસે તેઓને ઝડપી લીધા હતા। જો કે પોલીસે સુરત કોને દારૂ પહોંચાડવાના હતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તો આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચના પાલેજ ગામ નજીક આવેલ જેડીસીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી।
ભરૂચના પાલેજ સ્થિત આવેલી જીઆઈડીસીમાં આવેલી એક સ્ક્રેપ ગોદામમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટા ગોટા આકાશમાં ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ભરૂચ, જનોર, કરજણથી ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળે દોડાવી પાણીનો મારો ચલાવી માંડ આગને કાબૂમાં લીધી હતી. સ્ક્રેપ ભરેલા ગોદામમાં આગ લાગી હોવાની વાત ફેલાતા અને ઊંચા ચડેલા ધુમાડા જોતા જ ભરૂચ આજુબાજુના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરૂચ, જનોર, કરજણ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. 1 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આગમાં આવતા આસપાસના પુઠ્ઠા તેમજ અન્ય કંપનીઓનો પણ બચાવ થયો હતો. ઝઘડિયા જેડીસીમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં ઝેરી ધુમાડા અને પ્રદૂષિત પાણીને લઈને જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી દીધી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીના પાણીના નમૂના તેમજ ચીમનીમાંથી નીકળતા ધુમાડાને પ્રદૂષિત હોવાના કારણે તેને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક નામની કંપની કે તેની કેટલીક અનિયમિતતા બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયા સાથે વાત થયા મુજબ વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીના પાણીના નમૂના તેમજ કંપનીના ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં પ્રદૂષણ જણાય આવતા કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. વધુમાં જાણવા મુજબ કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલું જણાયું હતું. જો કે આ પાણી કંપની દ્વારા બહાર છોડાયું છે કે કેમ તે પૂછતા જણાવ્યું હતું કે કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા. ચોમાસા દરમિયાન સદર કંપનીના પાણી સહિત પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે આવી ઘટનાઓમાં જ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આવી કોઈ કાર્યવાહી થાય ત્યારે મીડિયાને સત્તાવાર જાહેરાત આપવામાં પણ આ કંપની ગલ્લા તલ્લા કરતી હોય છે. ત્યારે હાલ ઝઘડિયાની વેલિયન્ટ કંપની અપાયેલા ક્લોઝર નોટિસ બાદ હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કંપનીને કેટલો દંડ થાય છે અને કંપની ફરીવાર પકડાય તો શું સજા થશે તે જોવાનું રહ્યું. ભરૂચના બોલાવ ગામમાં 12 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી બાદ હવે 156 સીટો પર ભાજપની જીત થઈ ત્યારે ફરીવાર ગુજરાતના લોકોને વર્તમાન સરકાર પસંદ કરી છે. ત્યારે સરકારના છેવાડાના માનવ સુધી ચૂંટણી તાણે કરેલા વિકાસ કામોના વાયદો અને યોજના ધોરણે ઓપ આપવામાં આવ્યો છે અને છેવાડાના માનવીના માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વિવિધ યોજનાઓનો વિકાસ કર્યો. શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી છે. તે ભરૂચના બોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસ કામોનું ધારાસભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત સરકારી 31 લાખ ઉપરાંતની ગ્રાન્ટ માંથી રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિત વિકાસ કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાનું નવું મોડર્ન ટાઉન બનાવવા જઈ રહેલ તવરા ગામની પોસ્ટ ઓફિસ ના જર્જરિત ઇમારતમાં કર્મચારીઓ કપડાના પડદા બાંધીને જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આવેલા મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલી કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી 10 બાય 10 રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. તવરા ગામની પોસ્ટ ઓફિસ સર્જરી હાથમાં છે, જેની અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસથી યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી. તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતાના 500 થી વધુ ખાતા ધરાવે છે. વૃદ્ધ પેન્શનના 300, સિનિયર સિટીઝનના 500, સુકન્યા ખાતું 100 અને વીમા પોલિસી 10, ડિજિટલ ખાતા 318 વર્ષથી નાના બાળકોના 10
10 ખાતા અને 16 રજીસ્ટ્રેશનના 25 કુરિયર રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસ રોજની 200થી વધુ સુવિધા તવરા ગામના પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓ પણ હાલ તો ઠેકાણા નથી. તવરા ગામની વસ્તી 15,000થી વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રોજ ગ્રામમાં જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસને એક જર્જરિત હાલતમાં 10x10ના રૂમમાં કપડું બાંધી છતના સ્લેબના ગાબડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓ પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગામમાંથી આવેલા લોકોએ પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે તે શોધવી મુશ્કેલ બની ગયું છે. ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ બાગ પાસે આવેલી કોમ્યુનિટી હોલના છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે, પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાન સ્લેબ પણ ગાબડાઓ પડી રહ્યા છે, જેને લઈને પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે. એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાજ થાય છે, ત્યારે હાલ તો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે. તવરા ગામના રાજકીય સ્થાનિક આગેવાનો પણ આ ગામજનોનો આક્ષેપ કરી રહ્યા છે કે આપે ગામની સ્થાનિક પ્રાથમિક સુવિધાઓ ગામને આપ સાથે લોકોએ વંચિત રાખો છો. આવનારા સમયમાં વહેલી તકે તવરા ગામમાં એક વધુ યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે જરૂરી છે. મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા. અમારા ગામમાં લગભગ 12થી 15,000ની વસ્તી ધરાવતું આ ગામ છે. અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં. બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10x10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી. એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, આરપીડીએ છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે. સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે, તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું. જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય, એવા સારો સ્ટાફ આવે, પોસ્ટ માસ્ટર આવે, સારા કર્મચારીઓ આવે, ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે. ને આજ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી. છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે. આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક? અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે. આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર. એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે. વારંવાર એની અદલા બદલી થતી હોય. નેત્રંગની કોલેજમાં પ્રોફેસરે ફોટો પાડવાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને ક્લાર્કે એ દ્વારા તપાસની માંગ કરી હતી. નેત્રંગ તાલુકામાં આવેલી સરકારી કોલેજમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ
તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતા સહાયક મહિલાએ તેમને મદદ કરતા હતા. તે દરમિયાન કોલેજમાં જે લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે. કોલેજમાં જ લેવલમાં આ બાબતનું સમાધાન તે જરૂરી છે. તે પ્રયત્ન કરીશું, પરંતુ આ બાબતે મહિલા ક્લાર્ક અને કારકુનને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા વિવાદનો વંટોળ ચડ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટનાસ્થળ પર લોકો ફોટા મૂક્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસરો ફોટા પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને લોકરમાં મારી દેવામાં આવ્યો હતો. વિવાદને 42 દિવસનો સમય થયા છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા. આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. મારું નામ પટેલ રાધિકા છે. હું નેત્રંગની રહેવાસી છું. હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડહોક ક્લર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરું છું. આ ઘટના તારીખ 1 ફેબ્રુઆરીની છે. સવારે 9:30 વાગેલા હતા. અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી. ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો. તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય, ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય. સેમિનાર હોવાના કારણે 2 દિવસ પછી 5 તારીખે હું અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી. જે અરજી મારા પાસે છે. જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ. એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે, કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું. એની આજે 1 ફેબ્રુઆરીથી લઈને આજે 13 માર્ચ થઈ ગઈ. આ ઘટનાને 42 દિવસ થઈ ગયા. 4 નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું. જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું નિવેદન લીધેલું હતું, ઓન કેમેરા લીધેલું હતું. એના પછી પણ 4 વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે 5મી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા. જેમાં એમણે હળાહળ જૂઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો. જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો 4 નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહ્યા હતા. મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી, એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે, છુપી રીતે ફોટા પાડવામાં આવે છે, તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે, તેઓ કેટલી સુરક્ષિત છે, વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષાના પગલાં કેટલા લીધા છે. ભૂતકાળમાં સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે. બનાવ બન્યો છે સાહેબ, પણ છે ને સરની બીક દબાણ દ્વારા પોતાની ઇજ્જતના લીધે છોકરીઓ બહાર નથી પાડવા માંગતી. કોના દ્વારા તમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? ઉપરથી સ્ટાફ દ્વારા જ સર, કોલેજના સ્ટાફ દ્વારા જ. આજે પણ અહીંયા થોડા સમય પહેલા સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો. કોલેજનો મેટર છે તમે બહાર શું કામ પતાવીએ? કોલેજમાં જ પતાવીએ ને. અમને ન્યાય જોઈએ સર, અમારા મેડમને પણ ન્યાય જોઈએ. આજે મારા સાથે થયું છે સર, કાલે બીજી વિદ્યાર્થીઓ સાથે થશે તો તેનું શું કરવું? પેરેન્ટ્સ પોતાની છોકરીને અહીંયા કામ કરવા મોકલે છે, ભણવા મોકલે છે કે પછી આવી રીતે કોઈના એ લોકોના છુપી રીતે ફોટા પાડવા માટે કે કોઈને રૂમ પર બોલાવવા માટે એવી રીતે બોલાવો એ કરવા માટે આવે છે સર. જો તમને તમારા અપેક્ષા મુજબ પરિણામ ન મળે, તમને ન્યાય ન મળે તો તમે શું આગળ કરી શકો? હું પોલીસ કાર્યવાહી કરવા માંગીશ. આજે મોબાઈલ તમારો સીલ કરો, જે શિક્ષકે તમારો ફોટો પાડવામાં આવ્યો તો એનો મોબાઈલ આજે સીલ કરી દેવામાં આવ્યો. સર પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય, બરાબર છે, એ ફોટો ડિલીટ પણ કરીએ તો એ ફોટો રિસાયકલ બિનમાંથી 29 દિવસની અંદર જાતે રિમૂવ થઈ જાય. આજે ઘટનાને 42 દિવસ થઈ ગયા છે. કોણ જવાબદાર કે 29 દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું? એમનો ફોન સીલ નહીં. જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે.
આમોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબની આકસ્મિક બદલી કરી નાખવામાં આવતા લોકો વિચારમાં મુકાયા છે. આમોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજયની રાતોરાત બદલી થતા ગામજનોમાં હાલ તો આ બદલીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારા સ્વભાવને તાલુકાના શહેરના લોકોને સેવા ભાવી રહેલા છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજયની રાતોરાત બદલી થતા તાલુકા તેમજ આમોદ શહેરના લોકો માટે આ વાત આઘાતજનક સાબિત થઈ. આમોદ તાલુકાના 56 ગામમાં આવેલા છે. સંદર્ભે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 તબીબોની ફરજની જરૂરિયાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર સંજય 24 કલાક ફરજ બજાવતા આવ્યા હતા. કોઈ પણ વાર તહેવાર જોયા વિના હસતા મોઢે પોતાની ફરજ નિભાવતા અને સેવા આપતા હતા. રાતમાં પણ ગમે તે સમયે દર્દીને સેવા આપતા એવા મન ડોક્ટરની અચાનક બદલી થતા આમોદ શહેરીજનો અને તાલુકાના લોકોમાં તેમજ હોસ્પિટલના કર્મચારીઓમાં આ વાતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચના જ્યોતિનગર નજીક આવેલા મહાદેવ નગરમાંથી પેરોલ ફોરોસ્કોટની ટીમે 33,000 ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના જ્યોતિનગર વિસ્તારમાં આવેલા મહાદેવનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય વિદેશી બનાવટનો દારૂ પોલીસે કબજે કર્યો હતો. પેરોલ ફ્લો સ્ક્વોડને પાકી બાતમી મળી હતી કે ભરૂચના જ્યોતિનગર પાસે આવેલા મહાદેવનગર સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ અજય ચૌહાણ નાઓ સોસાયટીના પોતાના રહેણાંક મકાન નંબર 126-127 માં વિદેશી દારૂ લાવીને સંતાડેલ છે. તે બાબતની બાતમી મળતા જ પોલીસે રેડ કરી હતી અને તેના ઘરમાં છુપાવી રાખેલ દારૂની બોટલ નંગ 86 કિંમત 33,600 સાથે કબજે કરી હતી. જ્યારે આરોપી સ્વપ્નિલ અજય ચૌહાણ રહેવાસી મહાદેવનગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિકલ એન્ડ મેન ક્લાસિક સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકો વિજેતા બન્યા હતા. ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન્ડ ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકો ઝળકી શહેરનું નામ રોશન કર્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ફિટનેસ ફર્સ્ટ જીમના સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં વિપુલ ગોહિલ તેમજ અંકિત રાવલે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 60 થી 65 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હતો. ત્રણે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ શહેર તથા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. બંને સ્પર્ધકો જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખ કર્યો છે કે ભરૂચના શક્તિનાથ અને જાડેશ્વર વિસ્તારમાં આવેલા ફિટનેસ ફર્સ્ટ જીમને સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન ભરૂચના બેસ્ટ જીમનો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.